આજે આપણે આજ્ઞાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ જોશું। આજ્ઞાર્થ વાક્ય એટલે શું? જેમાં આજ્ઞા હોય, હુકમ હોય, વિનંતી હોય, સલાહ હોય એ વાક્યને આજ્ઞાર્થ વાક્ય કહે છે। આજ્ઞાર્થ વાક્યની શરૂઆત હંમેશા ક્રિયાપદથી થાય છે। કર્તા યુ છે, અધ્યહાર છે, એટલે કે કર્તા આપેલો હોતો નથી। આજ્ઞાર્થ વાક્યને કઈ રીતે ઓળખશો? તો આજ્ઞાર્થ વાક્યની શરૂઆત હંમેશા ક્રિયાપદથી થઈ હોય છે। નકાર આજ્ઞાર્થ હોય ત્યારે ડોન્ટ થી શરૂઆત થઈ હોય છે। આજે આપણે આજ્ઞાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ જોશું। તો પહેલો ફેરફાર રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર। હવે વાક્યમાં જેવો ભાવ, આજ્ઞાર્થ વાક્યમાં જેવો ભાવ એ મુજબ રિપોર્ટિંગ વર્બ આવશે। આજ્ઞાર્થ વાક્યમાં જો વિનંતી હોય એટલે કે વાક્યમાં વિનંતીનો ભાવ સ્પષ્ટ થતો હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે આપણે રિક્વેસ્ટેડ મૂકવાનું છે। જો વાક્યમાં સલાહ હોય તો એડવાઇસ્ડ મૂકવાનું છે। જો વાક્યમાં હુકમ હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે ઓર્ડર્ડ મુકાય છે। આદેશ હોય એટલે કે ફરજ દર્શક હુકમ હોય તો કમાન્ડેડ, ખાસ કરીને સૈન્ય, લશ્કરી જે કંઈ આદેશ અપાતા હોય છે ત્યાં કમાન્ડ એટલે કે ફરજ દર્શક હુકમ હોય ત્યારે આદેશ કમાન્ડેડ। સૂચના આપેલી હોય તો ઇન્સ્ટ્રક્ટેડ, સૂચન હોય તો સજેસ્ટેડ, ધમકી કે ચેતવણી હોય, ધમકી હોય તો થ્રેટન અને ચેતવણી હોય વોર્ન। ધમકી હોય તો થ્રેટન, ચેતવણી હોય તો વોર્ન। વાક્ય વાંચતા કોઈ ભાવ સ્પષ્ટ ન થતો હોય તો ઇનડાયરેક્ટ કરતી વખતે ટોલ્ડ કે આસ્ક પણ મૂકી શકાય છે। કે ઇમ્પરેટિવ સેન્ટેન્સ પહેલો ફેરફાર રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર, વિનંતી હોય તો રિક્વેસ્ટેડ, સલાહ હોય તો એડવાઇસ્ડ, હુકમ હોય તો ઓર્ડર્ડ, આદેશ હોય તો કમાન્ડેડ, સૂચના હોય તો ઇન્સ્ટ્રક્ટેડ, સૂચન હોય તો સજેસ્ટેડ, ધમકી હોય થ્રેટન, ચેતવણી હોય વોર્ન, કોઈ ભાવાર્થ સ્પષ્ટ ન થતો હોય તો ટોલ્ડ અથવા આસ્ક્ડ પણ મૂકી શકાય। હવે જો આજ્ઞાર્થ વાક્ય હકાર હોય તો સંયોજક તરીકે ટુ મૂકવાનું થાય। આજ્ઞાર્થ નકાર હોય તો નોટ ટુ મૂકવાનું થાય। એટલે કે ડોન્ટ આપેલું હોય તો ડોન્ટ માંથી ડુ દૂર કરવાનું છે। દૂર કરી નોટ ટુ સંયોજક તરીકે આજ્ઞાર્થ વાક્યમાં એટલે કે વાક્ય હકાર હોય તો ટુ મૂકવાનું, આજ્ઞાર્થ નકાર હોય તો નોટ ટુ મૂકવાનું। એટલે કે વાક્યમાં ડોન્ટ આપેલું હોય તો ડોન્ટ માંથી ડુ દૂર કરી નોટ ટુ મૂકવું। આજ્ઞાર્થ વાક્યની શરૂઆત આપણે આગળ વાત કરી કે હંમેશા ક્રિયાપદથી થાય છે। ફોર એક્ઝામ્પલ સ્ટેન્ડ અપ, get out, open the door, please, give me a pen। આ બધા આજ્ઞાર્થ વાક્ય છે। વાક્યમાં જુદા જુદા ભાવ હોઈ શકે। સ્ટેન્ડ અપ, ગેટ આઉટ, ઓપન ધ ડોર, પ્લીઝ ગીવ મી એ પેન। તમે જોઈ શકો છો કે બધા વાક્યની શરૂઆત ક્રિયાપદથી થઈ છે। આ વિનંતી વાળું હોય તો પ્લીઝ શબ્દ આપેલો છે। નકાર વાક્ય હોય તો વાક્યની શરૂઆતમાં ડોન્ટ આપેલું હોય।
Don't waste time. Don't talk loudly. Don't make a noise. તો આ આજ્ઞાર્થ નકાર વાક્ય છે. આજ્ઞાર્થ વાક્યની શરૂઆત હંમેશા ક્રિયાપદથી થાય છે. નકાર આજ્ઞાર્થની વાક્યની શરૂઆત ડોન્ટ થી થાય છે. તો આ વાક્યનું આપણે ઇનડાયરેક્ટ કરીએ છીએ. હવે ફોર એક્ઝામ્પલ, Milan said, please give me your pen. કવિતા. મિલન બોલનાર છે, કવિતા સાંભળનાર છે. ઘણી વખત સાંભળનાર વાક્યની શરૂઆતમાં એટલે કે ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં શરૂઆતમાં અથવા તો અંતે આપેલો હોય છે. ઇનડાયરેક્ટ કરતી વખતે આપણે એને બહાર લઈ લેવાનું છે. તમારે વાક્યનો પ્રકાર જોવાનો છે. આજ્ઞાર્થ વાક્ય છે. આપણે વાત કરી હતી કે આજ્ઞાર્થ વાક્યની શરૂઆત ક્રિયાપદથી થાય છે. પ્લીઝ આપેલું છે, વાક્ય વિનંતી વાળું છે. વાક્યમાં જો વિનંતીનો ભાવ હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે રિક્વેસ્ટેડ વપરાય છે. મિલન રિક્વેસ્ટેડ કવિતા વિધાન વાક્ય છે એટલે કે હકાર છે. ટૂંકમાં સંયોજક તરીકે ટુ ગીવ him her pen. જો વાક્યમાં પ્લીઝ આપેલું હોય તો ઇનડાયરેક્ટ કરીએ ત્યારે તેને દૂર કરવા માટે આપણે રિક્વેસ્ટેડ મૂકીએ છીએ એટલે પ્લીઝ છે એ દૂર થશે. સંયોજક તરીકે ટુ. હવે ટુ પછી ક્રિયાપદ હંમેશા મૂળ રૂપમાં જ આવશે. મી છે એ આપણે બોલનાર પ્રમાણે મિલન માટે સર્વનામ હી. અહીંયા કર્મ વિભક્તિ છે તો એ મિલન માટે હી નું કર્મ વિભક્તિ હિમ. યોર પેન યુ છે એ સાંભળનાર પ્રમાણે એટલે કે કવિતા છે, સાંભળનાર છે કવિતા એટલે સી. સી નું સંબંધ વિભક્તિ હર. હર પેન. ફૂલ સ્ટોપ. આ રીતે જો વાક્ય વિનંતી વાળું હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે રિક્વેસ્ટેડ મૂકવાનું. બીજું ઉદાહરણ આપણે લઈએ. ટીચર said to a boy, please open the door. વાક્ય વાંચો એટલે ખ્યાલ આવી જાય. વાક્ય આજ્ઞાર્થ વાક્ય છે. આજ્ઞાર્થ વાક્ય છે, વિનંતી વાળું છે. હવે ટીચર છે તો સ્ટુડન્ટ માટે રિક્વેસ્ટેડ ન વાપરે તો આસ્ક્ડ અથવા ટોલ્ડ પણ મૂકી શકે. ટીચર આસ્ક્ડ. તમારે રિક્વેસ્ટેડ લખવું હોય તો લખી શકો પણ તમને આસ્ક્ડ પણ મૂકી શકો ત્યાં. ટીચર આસ્ક્ડ એ બોય ટુ ઓપન ધ ડોર. પ્લીઝ છે એ નીકળી જાય છે. જો બોય છે ટીચર માટે કહેતો હોય તો ત્યાં આપણે રિક્વેસ્ટેડ મૂકવું જરૂરી છે.
પણ ટીચર છે એ બોય માટે કહે છે એટલે આસ્ક અથવા ટોલ્ડ પણ મૂકી શકો અને તમે આ રીતે રિક્વેસ્ટેડ મૂકો એટલે ખ્યાલ આવે કે વાક્ય વિનંતી વાળું છે રિપોર્ટિંગ વર્બ તરીકે તમે રિક્વેસ્ટેડ મૂકેલું છે વાક્યમાં જો વિનંતી હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે રિક્વેસ્ટેડ આપણે મૂકવાનું છે વાક્યમાં જો સલાહ હોય તો એડવાઇસ father said to his son don't waste time and money વાક્ય છે આજ્ઞાનકાર છે પિતાજીએ કહ્યું સમય અને પૈસા ન વેડફો વાક્ય વાંચો એટલે ખ્યાલ આવશે કે સલાહનો ભાવ છે ફાધર એડવાઇસ્ડ his son don't માંથી do દૂર કરવાનું છે આપણે son not to waste time and money full stop don't માંથી do દૂર કરી સંયોજક તરીકે not to મૂકવાનું છે ત્યાર પછી હુકમ હોય એટલે કે રાજા નોકર સૈનિક વચ્ચે હુકમ હોય પ્રિન્સિપાલ પટાવાળા વચ્ચે હુકમ હોય માલિક નોકર વચ્ચે હુકમ હોય તો એવા સમયે આપણે આ રિપોર્ટિંગ વર્બ તરીકે વાપરીએ છીએ ફોર એક્ઝામ્પલ ધ કિંગ said to a soldier bring the thief in the court વાક્ય વાંચતા ખ્યાલ આવશે આજ્ઞાત વાક્ય છે ક્રિયાપદથી શરૂઆત થઈ છે the king ordered a soldier to bring the thief in the court જો વાક્યમાં હુકમ હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે આપણે ઓર્ડર્ડ મૂકવાનું છે વાક્યમાં સૂચન હોય તો સજેસ્ટેડ ફોર એક્ઝામ્પલ ટીચર said to the students read eight hours every day જો સૂચન હોય તો instructed teacher instructed the students to read 8 hours
every day. જો વાક્યમાં ચેતવણી હોય તો warn. The principal said to the students, write fast or you can't complete the papers in time. ચેતવણી છે, ઝડપથી લખો નહીતર તમે તમારું પેપર સમયસર પૂરું કરી શકશો નહીં. The principal warned the students to write fast or they could not complete the papers in time. તો વાક્યમાં ચેતવણી હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે વોર્ન, સંયોજક ટુ પછી ક્રિયાપદ મૂળ રૂપમાં જ. વાક્ય વાંચતા એવું લાગે કે કોઈ ભાવ જ સ્પષ્ટ થતો નથી, વાક્યમાં કોઈ ભાવ નથી, ત્યારે રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્ક્ડ અથવા ટોલ્ડ પણ મૂકી શકાય. Mother said to me, bring some vegetables from the market. Mother asked me to bring some vegetables from the market. વાક્યમાં જો કોઈ ભાવ સ્પષ્ટ ન થતો હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે asked અથવા told મૂકી શકાય. બીજું એક ઉદાહરણ લઈએ. Father said to me, bring a glass of water. હવે વાક્ય વાંચતા આપણને હુકમ જેવો ભાવ લાગે, પણ જ્યારે પારિવારિક સંબંધો હોય ત્યારે ઘરના આપણે કઈ એકબીજાને ઓર્ડર કરતા નથી, એટલે કે પિતાજી છે કે મમ્મી છે એ આપણને ઓર્ડર કરશે નહીં. એવી જ રીતે વિનંતી પણ નહીં કરે. ટોન વિનંતી ન હોય પણ રિક્વેસ્ટેડ લખવું જરૂરી નથી, તમે આસ્ક અથવા ટોલ્ડ મૂકી શકશો. ફાધર told અથવા asked me to bring a glass of water. તો જોયું આપણે કે આજ્ઞાર્થ વાક્યમાં જેવો ભાવ એ મુજબ રિપોર્ટિંગ વર્બ આવશે.
વાક્યમાં જો વિનંતી હોય તો રિક્વેસ્ટેડ, વાક્યમાં જો સલાહ હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે એડવાઇસ, વાક્યમાં જો હુકમ હોય તો ઓર્ડર. ખાસ કરીને રાજા અને સૈનિક નોકર વચ્ચે, માલિક નોકર વચ્ચે, પ્રિન્સિપાલ પટાવાળા વચ્ચે જે વાક્ય રચના થતી હોય તો એના માટે ઓર્ડર. ફરજ દર્શક હુકમ હોય એટલે કે આદેશ હોય ત્યારે કમાન્ડેડ, સૂચના હોય તો ઇન્સ્ટ્રક્ટેડ, સૂચન હોય તો સજેસ્ટેડ, ધમકી હોય તો થ્રેટન, કોઈ ભાવ સ્પષ્ટ ન થતો હોય તો આસ્ક અથવા ટોલ્ડ પણ મૂકી શકાય. આપણે માટેના ઉદાહરણો જોયા. સંયોજક તરીકે આપણે ટુ મૂકવાનું છે. નકારાત્મક હોય તો ડોન્ટ માંથી ડુ દૂર કરી નોટ ટુ કરવાનું છે. આપણે એના ઉદાહરણ પણ આટલા જોયા. આજ્ઞાર્થ વાક્યને ઓળખવા કઈ રીતે? તો કે આજ્ઞાર્થ વાક્યની શરૂઆત હંમેશા ક્રિયાપદથી થઈ હોય. તમારી સામે ડાયલોગ આવશે અને ડાયલોગમાં જુદા જુદા પ્રકારના વાક્યો હશે. આપણે આ ત્રણ પ્રકાર વાક્યના પૂરા કર્યા. વિધાન વાક્ય હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે સેડ ટુ નું, ટોલ્ડ, સંયોજક ધેટ, કાળમાં ફેરફાર, સર્વનામમાં ફેરફાર, સમયદર્શક શબ્દોમાં ફેરફાર આપણે જોયો. આજ્ઞાર્થ વાક્ય હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે પ્રશ્ન વાક્ય એટલે કે રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્ક અથવા આસ્ક મૂકીએ. ઇન્ક્વાયર્ડ કે ઇન્ક્વાયર્ડ પણ ચાલે. WH ની શરૂઆત થઈ હોય તો WH સતત સંયોજક બને. WH સિવાય હોય એટલે કે નોન WH હોય તો આપણે સંયોજક તરીકે if કે whether મૂકીએ. વાક્યને વિધાનમાં ફેરવવાનું, અંતે પૂર્ણ વિરામ મૂકવાનું. ત્યાર પછી આપણે ત્રીજો પ્રકાર જોયો આજ્ઞાર્થ વાક્ય. તો આજ્ઞાર્થ વાક્યમાં રિપોર્ટિંગ વર્બ વાક્યમાં જેવો ભાવ એ મુજબનો આવશે. આ ઉપરાંત સંયોજક ટુ આવશે. એના આપણે કેટલાક ઉદાહરણ જોયા. હવે તમને પ્રેક્ટિસ માટે થોડા એક્સરસાઇઝ માટે અહીંયા વાક્ય લખું છું. તમે એ માટે પ્રયત્ન કરજો. મધર સેડ to me, don't go near the well. well એટલે અહીંયા કૂવો. નકાર વાક્ય છે, આજ્ઞાર્થ વાક્ય છે. નંબર 2 બીજું વાક્ય આપણે જોઈએ. My friend said to me, please give me your bicycle. Number 3, Rohan said to Rita, work hard, otherwise you cannot get good marks. The principal said to the peon, get out. Mona said to Malay, give me your book.
Lalita said to Ravi, don't read till late night. તો આટલા વાક્ય અહીં આપેલા છે. Mother said to me, don't go near the well. My friend said to me, please give me your bicycle. Rohan said to Rita, work hard, otherwise you cannot get good marks. The principal said to the peon, get out. Mona said to Malay, give me your book. Lalita said to Ravi, don't read till late night. તો આટલા વાક્યોની પ્રેક્ટિસ તમે કરજો. હવે પછી આપણે ઉદ્ગાર વાક્યનું ઇનડાયરેક્ટ જોઈશું.